વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી મેડિકલની દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટનામાં ભારે માત્રામાં નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે। વડોદરા શહેરનો સૌથી ધમધમતો રોડ એવા રાવપુરા વિસ્તારમાં આવેલી મેડિકલ સ્ટોરમાં અગમ્ય કારણોસર આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા મિની મેજર કોલ જાહેર કરાયો હતો। ફાયર બ્રિગેડ પહોંચે તે પૂર્વે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની 5 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી। સાથે જ બહાર પાર્ક કરેલા વાહનો પણ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા। ફાયર બ્રિગેડની 4 ટીમો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। ફાયર વિભાગની સાથે MGVCL તેમજ પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી। ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। સદનસીબે આ આગનો બનાવ પહેલી સવારે થતાં કોઈ જાનહાનિ થઈ ન હતી। જોકે કયા કારણોસર આગ લાગી અને મેડિકલની દુકાનમાં ફાયર સેફટી અલાર્મ છે કે નહીં તેવા અનેકો વિષય ઉપર તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। हाल मोटी मात्रा में नुकसान थयुं होवानुं प्राथमिक अनुमान लगावायुं छे। टावर के पास में एयर रॉय, उसके बाजू में 4-5 दुकानें थी। वो दुकानें सुबह 4:30 बजे जो है एक साथ जो है आग पकड़ ली उन्होंने। कैसे आग लगी वो तो कारण पता नहीं, लेकिन हम लोगों ने आके हमारी टीम के साथ, फायर ब्रिगेड स्टाफ के साथ, नुकसान क्या हुआ है? नुकसान तो बहुत है अंदर मेडिकल का, और बहुत सारे 3-3 मंजिले की जो दुकानें हैं उनके अंदर बहुत नुकसान है। गाड़ियों रोड पर कई कती सળગી છે, બે દેખાય છે પડી છે તે, પણ હવે કઈ રીતે સળગી છે રોડ ઉપર તો આગ નથી લાગી, પણ અંદર હોય ને કાઢી હોય ખ્યાલ નથી। આપણે કેવી રીતે ખબર પડી, કેટલા વાગે ખબર પડી? અમને મારા એક ન્યૂઝપેપર મારા બનાવીને અહીંયા થાય છે સિટીમાં, એટલે એમનો ફોન આવ્યો। એરોઇન કંપની અમારી ફેમિલી દુકાન છે અંકલની, એટલે એનો દુકાનના હિસાબથી મને ફોન આવ્યો કે ભાઈ આગ લાગી છે તમારી દુકાનમાં। અચ્છા, તમને પ્રથમ દ્રષ્ટિએ શું લાગ્યું? તમે અહીં આવ્યા હતા? શોર્ટ સર્કિટથી જ હશે, કારણ કે અમારા લગભગ આ તો 3:30-4 વાગ્યાની લાગેલી હશે। બહાર સુધી આવતા ધુમાડા નીકળ્યા ત્યારે પબ્લિક અવરજવરમાં થોડી ખબર પડી। લો એન્ડ ઓર્ડર પબ્લિક જેટલી છે, પબ્લિકને મેક્સિમમ અહીંથી જે સ્થળ છે ત્યાંથી દૂર રાખવાનો પ્રયાસ થાય છે, કેમ કે આમાં ડેબ્રિસ ને બધું ઉપરથી પડતું હોય છે, એના હિસાબે પણ કોઈ ઓલું થવાની શક્યતા છે। ઓલરેડી GEBની લાઇન જે છે એ ઓલરેડી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે, જેનાથી અન્ય કોઈ પણ બનાવ